સીધા સુરત જઈશું. પ્રશાંત સતત જોડાયેલા છે. પ્રશાંત, સુરતમાં કેટલા કેન્દ્રો છે જ્યાં નીટની આ પરીક્ષા યોજાઈ રહી છે? કયા પ્રકારની વ્યવસ્થા ત્યાં આગળ જોવા મળી રહી છે? કેમ કે 2 વાગે આ પરીક્ષાની શરૂઆત થશે. પ્રશાંત, જી નિધિ, બિલકુલથી સુરતની અંદર જો વાત કરવામાં આવે 22 જેટલા સેન્ટરો છે અને 10,301 જેટલા વિદ્યાર્થીઓ જે છે પરીક્ષા આપવા આવનાર છે. હાલ દ્રશ્ય જોઈ શકાય છે આ પરીક્ષા કેન્દ્રના છે અને પોલીસ બંદોબસ્ત અહીં ગોઠવી દેવામાં આવ્યો છે. અને ખાસ કરીને સુરતની જો વાત કરવામાં આવે, CISFની જે એક ટુકડી જે છે એ પણ તમામ સેન્ટરો પર જે છે અહીં તૈનાત કરવામાં આવી છે. કારણ જે રીતના પેપર લીક થયો હતો, પેપર લીકને લઈને દેશભરમાં જે છે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. ત્યારે રી એક્ઝામ જે છે આ થઈ રહી છે ત્યારે કોઈ પણ રીતના ગેરરીતિ ન સર્જાય તેનું તંત્ર દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તમામ બ્લોકની અંદર CCTV ફૂટેજ છે, સ્પેશિયલ સ્કોડની જે છે રચના કરવામાં આવી છે અને ડેપ્યુટી કલેક્ટર જે છે આખું જે છે અલગ અલગ સેન્ટરોનું જે છે નિરીક્ષણ કરી રહ્યા છે. હાલ આ સેન્ટરમાં જોઈ શકાય છે કે તમામ જે પોલીસ બંદોબસ્ત છે અને આ રીતના બેરિકેડ બી અહીં લગાવી દેવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ જે છે તેમને 11 વાગે જે છે અહીં પ્રવેશ આપવામાં આવશે, તેમનું બાયોમેટ્રિક કરવામાં આવશે અને જરૂરી જે દસ્તાવેજ તપાસવા બાદ જ જે છે એક એક કરીને એમને પ્રવેશ આપવામાં આવશે. હાલ જે પરીક્ષા કેન્દ્ર છે ત્યાં પોલીસ બંદોબસ્ત છે અને જે અધિકારીઓ જે છે તે પણ અહીં આવી પહોંચ્યા છે, જે નિરીક્ષકો છે તે આવી પહોંચ્યા છે અને વિદ્યાર્થી આ તમામ લોકોના સિવાયના કોઈ પણ વ્યક્તિને અહીં પ્રવેશ આપવામાં નહીં આવશે. અને જે પણ જે ગેટ જે પ્રવેશી રહ્યા છે તમામને પણ જે છે અહીં તપાસવામાં આવી રહ્યા છે. કારણ આ પરીક્ષામાં જે રીતના પરીક્ષા યોજાઈ હતી નીટની અને પેપર લીક થયો હતો એનું પુનરાવર્તન ન થાય તંત્ર દ્વારા એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને પેપર જે છે 2 વાગે જે છે આ પેપર શરૂ થશે અને 5:15 પેપર જે છે પૂર્ણ થશે. જી નિધિ, બિલકુલ.